બીજું ભક્તજનો કે જે ભક્તો આ ગેમમાં જોડાતા હોય તો એમને ટાઈમ ડિલે ના નડે એટલા માટે યુટ્યુબ ચેનલની જગ્યાએ ISSOSNJ.org એમાં લાઈવ દર્શન આ વેબસાઇટ પરથી જ તમે બધા જ ભક્તજનો આ કથામાં અને ગેમમાં પણ જોડાજો એવી સર્વ ભક્તજનોને વિનંતી. તો હવે વધુ સમય નહીં લેતા પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વ હરિદાસજી સ્વામીને આપણે વિનંતી કરીએ કે શ્રીજી મહારાજના સુંદર ચરિત્રોની કથા આપણને સંભળાવે. જય સ્વામિનારાયણ. ભવસંભવ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘેર બેસી સુંદર શ્રી હરિના ચરિત્રો તેનું રસપાન કરી રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને અનંત જીવોના કલ્યાણ કરવા અને સુખી કરવા માટે અક્ષરધામમાંથી ભરતખંડમાં ભગવાને મનુષ્ય જન્મ ધારણ કરી અને અનેક તીર્થોમાં વિચરણ કરતા કરતા
અનેક શહેરો અને ગામોમાં અનંત ભક્તો અનંત જીવોનું કલ્યાણ કરવા માટે વિચરી રહેલા શ્રી હરિએ ઉત્તર ગુજરાતમાં દંડાવ્ય દેશમાં જે ગામમાં જઈ અને સુંદર દિવ્ય લીલા ચરિત્રો કરેલા એની આપણે આજે ઘણા મહિનાઓથી કથા શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ ઉત્તર ગુજરાતમાં આદરજ નામનું ગામ છે. ત્યાં પધારી અને જે ચરિત્રો કરેલા એની કથા અત્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આદરજ ગામમાં ભગવાને અન્નકૂટનો ઉત્સવ કરેલો છે. પ્રબોધની એકાદશી પણ ભગવાને ત્યાં આદરજમાં જ કરી છે. બધા જ સંતોને કહ્યું છે કે આજ પછીથી તમે સૌ સંતો અમારી આજ્ઞાએ કરીને ભોજન જમવાને માટે કાષ્ટના સુશોભિત એક પાત્ર પોતાની પાસે રાખજો. હવે ભગવાને સંતોને આજ્ઞા કરી કે તમારે કાષ્ટના પાત્ર રાખવાના, જેને તુંબડું અને પત્તર કહેવામાં આવે છે. પાત્ર રાખવાથી તમારા ત્યાગમાં ખામી નહીં આવે. મોટા આત્માનંદ સ્વામી મહાન ત્યાગી હતા. તેઓ ઝેરી નાળિયેરનું જમવા માટેનું એક પાત્ર રાખતા. માંગરોળ બંદરના સંઘાળિયા હરિભગત આણંદજીભાઈ નામે છે, તેને ધન લીધા સિવાય પાત્ર ઉતારી દીધા. ધોરાજી શહેરમાં રહેનાર ક્ષત્રિય અર્જુનભાઈને ઘેર 10 પાત્ર હમણાં સુધી હતા, તે લેવામાં હવે કોઈ બાદ નથી. ત્યારે સંતોએ કહ્યું, મહારાજ આપ જેમ કહો તેમ અમારે કરવાનું છે. આપને જે ઈચ્છા થાય તે અમને કહેજો. આપના વચન અમારે માટે તો વેદોના પણ વેદ છે. અત્યારે અમને આવું સમજાય છે અને વેદોને પણ આપના વચન પ્રમાણે રહેવામાં તાન રહે. આપને જે રીતે વેદો સમજી શકે છે તે જગત સમજી શકતું નથી, અને તમે લીધે જ જીવો સંસાર સાગરમાં દુખિયા છે. તે જીવો દુઃખને સુખ માને અને આપનો અપરાધ કરે છે. આપને શરણે જે નથી થતા તેના જેવો બીજો કોઈ એના ઉપર દૈવિક કોપ નથી, છતાં જગત એને દેખતું નથી. અમે જ્યારે આપને શરણે થયા ત્યારે અમને તે બધું સમજાયું છે. આપના તે દૈવી કોપને લીધે જગત આપના શરણને દેખતું નથી, અને જગતના લોકો જે ભગવાનના ભગત થયા છે એમને તુચ્છ કરીને ગણે છે. આ રીતે મહારાજે આદરજ ગામમાં સંતોને કાષ્ટના તુંબડા અને પત્તર રાખવાની આજ્ઞા કરી. શ્રી હરિએ ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. કદી નાત જાત જોયા વગર ભગવાન શ્રી હરિએ એવા કાઠી દરબારો, કોળી, કણબી, ખાટ, મુસલમાન, દેવી પૂજક, હાવ હીન જ્ઞાતિના વગેરે અનેક ભક્તો બનાવ્યા. જેના ક્રૂર જીવન હતા તેને બ્રાહ્મણ જેવા બનાવ્યા. જેના મોઢામાં અશ્લીલ ગાળો જ બોલાતી, એના મુખે વેદની રૂચાઓ બોલતા કર્યા છે. પાણી ગાળીને વાપરવું, ખાવું પીવું શુદ્ધ પવિત્રપણે, ભગવાનને જમાડીને જમવું, આવા જીવન પરિવર્તનો જોવા મળે છે. તેમાં મોટો ફાળો સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતોનો છે. આજે પણ વ્યસન, ફેશન, ફેલ, ફતુરમાંથી છોડાવી તે માણસની
જીવન દિશા બદલી નાખે. એવા જ એક ઠાકોર જ્ઞાતિના દંડાવ્ય દેશના આદરજ ગામના રતુ ખાંટને સંતો અને મહારાજના યોગમાં આવતા સત્સંગ ઓળખાયો હતો. હાથમાંથી તીર કામઠાઓ ભાલાઓ મુકાવીને હાથમાં માળાઓ લેવડાવીને અડગ નિષ્ઠાવાના ભક્ત બનાવ્યા હતા. આદરજના પ્રેમી ભગત રતુ ખાંટ તથા માતૃશ્રી સુજાનબા તથા એમના બેન હવનબા એ બે સ્ત્રી ભક્તોથી આખા આદરજ ગામમાં સત્સંગનો મહિમા ખૂબ જ સમજાયો. તે રતુ ખાંટ હતા, એના માનું નામ હતું સુજાનબા અને એમના બહેનનું નામ હતું હવનબા. આદરજ ગામમાં આખા ગામમાં સત્સંગનો રંગ ચડાયો હોય તો આ બે બહેનોએ, એકનું નામ સુજાનબા અને બીજાનું નામ હવનબા, આ બે બહેનોએ ભગવાનના મહિમાની વાતો કરી અને આદરજ ગામ આખું સત્સંગના રંગે રંગી નાખ્યું. મહારાજ આ પ્રેમી ભક્તોને વશ થઈ, અંતરની લાગણીથી એમના પ્રેમને વશ થઈ મહારાજ 2 વખત હાજરતમાં પધાર્યા છે. શું આ ભક્તનો પ્રેમ છે! એમની સમજણ ખરેખર નીચી જ્ઞાતિમાં જન્મ હતા, પણ એના ગુણો ઉચ્ચ જ્ઞાતિને શરમાવે ને એવા હતા. અનહદ ભગવાનમાં પ્રેમ હતો. અમને જે મળ્યા છે તે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. સર્વ અવતારના અવતારી છે. આવી નિષ્ઠા રગે રગમાં વ્યાપી ગયેલી જોવા મળે. અને એમને ગામોમાં બહેનોને ખૂબ સત્સંગ કરાયો હતો. એમના ભક્તિભાવને લઈને તો શ્રી હરિએ મહાન કોટોત્સવનો સમય આદરજમાં કરીને આદરજનું નામ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં સુવર્ણ અક્ષરે નોંધાયું છે. બેસતા વર્ષની વહેલી સવારે શ્રીજી મહારાજ જાગી સ્નાન આદિ ક્રિયા પૂજા પાઠ કરીને જ્યાં વસ્ત્રો પરિધાન કરે છે ત્યાં સુજાનબા આવે ને હવનબાઈ આખી રાત્રિ જાગીને પુષ્પના વાઘા તૈયાર કર્યા, ફૂલના વાઘા બનાવ્યા ભગવાનને. જામો, સુરવાલ, મુગટ, બાજુબંધ, હાથે કડા, પોચી અને પગમાં તોડા, 2 કાને ગૂંચ તોરા અને ફૂલની છડી, અનેક પ્રકારના ફૂલોથી સુશોભિત સુંદર વાઘા લઈને મહારાજને પહેરાવ્યા. અતિ સુંદર પુષ્પ વાઘાથી મહારાજ શોભી રહ્યા હતા. આ રીતે ફૂલોના શણગાર પહેરાવી મહારાજને ખૂબ રાજી કર્યા. મહારાજ રાજી થઈને કહે, સુજાનબા, અમે તમારા ઉપર ખૂબ રાજી થયા છીએ, કંઈક વરદાન માગો, આજે જે માગશો ને એ આપીશ. ત્યારે સુજાનબાએ પંચાંગ પ્રણામ કરીને પાલવ પાથરીને કહે, પ્રભુ, અમારા આદરજ ગામમાં નરનારી એ તમામનું કલ્યાણ કરજો. કેવો સુંદર મજાનો ભગવાનની આગળ વર માગ્યો કે મહારાજ, આ ગામની અંદર જેટલા નરનારીઓ છે ને બધાયનું તમારે કલ્યાણ કરવાનું. શ્રી હરિ કહે, તમે કલ્યાણ માગ્યું, પણ મારા સ્વરૂપના જ્ઞાન વિના થતું નથી, તો અજ્ઞાની પશુ સમાન કહેવાય, એનું કલ્યાણ કેમ થાય? છતાં હે સુજાનબા, હવનબા, હું કેવળ તમારો પ્રેમ પ્રાપ્ત અને વશ થયો છું, તેથી તેમને ધીરે ધીરે તમો નિર્વાસનિક થવાનું તમે જ્ઞાન આપજો, અમારા સ્વરૂપને પામશો અને અમારું વચન છે. આમ કહી મહારાજ ખૂબ અત્યંત રાજી થયા. આ રીતે મહારાજની પાસે વરદાન માંગ્યું છે. તમારી ભક્તિને આનું નામ જ સબસે પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. સુજાનબા અને રજુતીજી ખાંટને બહેન હવનબાના જીવન પ્રસંગો ખૂબ જ અદ્ભુત છે. આ પ્રસંગોમાંથી ભગવાનમાં પ્રીતિ કેમ વધે અને સત્સંગ અર્થે ભગવાને ધન આપ્યું હોય તો આવા ઉત્સવ સમયમાં વપરાય
તો સદલક્ષ્મીનો સદુપયોગ થાય. ભગવાન તથા સંતો ભક્તોનો રાજીપો મેળવીને નાનાથી લઈને વડીલ ભક્તોમાં સંતોમાં અથાગ પ્રેમ વધે. આવા ભક્તોના આખ્યાનો સાંભળવાથી વાંચવાથી એના જીવનમાંથી કંઈક કરી છૂટવાની ભાવના વધે. માટે આવા પ્રેમી ભક્ત ગાથા આપણને કંઈક પ્રેરણા આપે છે. અને ભગવાનની મૂર્તિમાં અખંડ મન રહ્યા કરે ને અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. મહારાજે આ રીતે આદરજ ગામની અંદર સુંદર ચરિત્રો કરેલા. એકવાર તો આદરજમાં શ્રીજી મહારાજ સંત પાર્ષદ અને કાઠીના સ્વાર સહિત પધાર્યા. અન્નકોટના સમય ઉપર ઘણા સંત અને હરિભક્તો ગામો ગામથી આવ્યા ને અન્નકોટને દિવસે મહારાજ આગળ અન્નકોટ ધર્યો. તે સમયે મહારાજ અનંત રૂપે થઈને અન્નકોટની બધી સામગ્રી આરોગ્યા. એક રૂપે સભામાં બેસીને વાતો પણ કરતા હતા. ઘણા માણસોને વાતો કરીને આનંદ પમાડ્યા. પછી 12 વાગે હરે કરીને સંતની પંક્તિ કરીને પોતે પીરસીને સંતને જમાડ્યા અને સિંહનાદ કરાવ્યા. ભગવાનને જમાડવું બહુ ગમતું. સ્વયં ભગવાન સંતોની પંક્તિ થાય તો પોતે 5 વખત પીરસે. 5 વખત. કેટલી ભગવાનની શ્રદ્ધા, કેટલો સંતનો મહિમા, કેટલી જમાડવા માટેની ભગવાનને તાણ. અને પાછો સિંહનાદ કરાવવાનો. તમારે લેવું છે એમ નહીં પૂછવાનું, સીધું ભરી જ દેવાનું પત્તર, પરાયણે પાય. પછી તો ઓલા બધા પાત્રો હંતાડી દે, પાછળ લઈ જાય. મહારાજ પાછળથી ભરી દે. બ્રહ્માનંદ સ્વામી જેવા હોય ને તો ના પાડે ને તો માલપુડાનો 4-5 માથા ઉપર મૂકી દેતા. આ રીતે મહારાજે સંતોને ખૂબ પ્રેમથી જમાડતા. તથા પાર્ષદ અને કાઠીઓને પણ એ પ્રમાણે જમાડ્યા, ખૂબ તૃપ્ત કર્યા. પછી સભા કરીને સૌ સંઘના માણસોને ઘેર જવાની આજ્ઞા કરી. ત્યારે સૌ મહારાજને પગે લાગીને પોતપોતાને ઘરે જવા ચાલ્યા. તે મોટા મોટા ગામોના મુખ્ય હરિભક્તો રોકાણા. પછી મહારાજ સભામાં ઉપદેશની વાતો કરતા હતા. એ વખતે મુક્તાનંદ સ્વામી સભા જીતીને વડોદરાથી પોતાના મંડળે સહિત આવ્યા. મહારાજને દંડવત કરીને મળ્યા. પછી સભામાં બેઠા. તે વખતે મહારાજે વાત કરી છે, મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતીને આવ્યા. બહુ ભારે કામ કર્યું, બહુ મોટું કામ કર્યું. તે સાંભળીને હરિયાનંદ સ્વામી અને નિર્વિકલ્પાનંદ સ્વામી બે બળી ઉઠાને બોલ્યા, ચંદ્રમાં તારાને જીતા એમાં શું વખાણ કરો છો? પણ જો અમને મોકલ્યા હોત તો અમે મોટા વેદાંતાચાર્ય અને એના શિષ્યોને પણ જીતી લયત. એમ એ અભિમાનના વચન બોલ્યા. તે મહારાજને સારું ન લાગ્યું. બીજે દિવસે મહારાજ સભામાં બોલ્યા છે, અમે હવે વનમાં જઈશું અને રાજી થઈને રજા દઈશો તો કાગળે મેળા પર રાખશું. તે સાંભળીને સભામાં સૌ સંત હરિભગત ઉદાસ થઈ ગયા. વિનય કરીને મહારાજને કહ્યું કે મહારાજ, જેમ તમે કહેશો એમ અમે કરીશું, રહીશું, પણ તમે એમ ઉદાસ થવામાં. મહારાજ કહે, હવે સત્સંગ બહુ વધી ગયો, માટે સત્સંગમાં મોટેરા કરીએ. ત્યારે સૌ સંત હરિભક્તો મળીને બોલ્યા કે મહારાજ, તમે જેમ કહો એમ અમે કરીએ. તમે જેને મોટેરા કરો એની આજ્ઞામાં વર્તીએ. પછી મહારાજે સભામાં પાટ નખાવી. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સામળિયા ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ચારેયને ત્યાં ગાદી તકિયા નખાવી બેસાડ્યા. પોતે એની પૂજા કરી, આરતી ઉતારી. પછી મહારાજ અતિ રાજી થયા થકા ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને બોલાય, અમારા આશ્રિત જે સંત હરિભગત હોય તે ચારે સદગુરુની આજ્ઞામાં વર્તજો. જેમ અમારી પૂજા કરો એમ એની પૂજા કરજો. ભાવ રાખજો, આ સંત તો ભવસાગર તરવાના વહાણ રૂપ છે. એમ વાર્તા કરીને પછી સુતા. તે વખતે વર્તે દિવસે મહારાજ વહેલા ઉઠીને નિત્ય વિધિ કરીને સભામાં આવીને બેઠા. પછી સંત અને હરિભક્તો પણ આવીને મહારાજની સન્મુખ બેઠા. તે વખતે મહારાજ પારખું લેવા સારું સભામાં બોલ્યા, આ મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરો. ત્યારે મોટા સંત અને હરિભક્તો બોલ્યા, મહારાજ
ધ્યાન તો એક તમારું જ થાય, પણ મુક્તાનંદ સ્વામીનું ન થાય. તે વખતે એક હિન્દુસ્તાની સંત સભામાંથી ઉઠીને મહારાજના ઢોળિયા પાસે આવીને ગોઠણિયા ભર ઉભા થઈને બોલ્યા, ઓ દુબડી, ધ્યાન તો તુમારા હોવેગા પણ દૂસરે કા ધ્યાન નહીં હોવેગા. તે સાંભળીને મહારાજ ઘણી વાર હૈસાને બોલ્યા છે, આ સંત ખરા ઉપાસક છે, કારણ કે પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈનું ધ્યાન કરાય નહીં, અને પોતાના ઈષ્ટદેવ વિના બીજાનું ધ્યાન કરવાનું કહે તો પણ ન માને અને બીજાનું ધ્યાન ન કરે. જેણે નિશ્ચય કરાવ્યો તેના ફેરવ્યા પણ ન ફરે, તે ખરા ઉપાસક કહેવાય. લો મહારાજે કીધું કે મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરો, તો કોઈ સંત સંમત ન થયા. એમ એક હિન્દુસ્તાની સંત હતા, એ તો ઉભા થઈને ગોઠણિયા ભર થઈને મહારાજને કહે, ઓ દુબડી, ધ્યાન તો તમારું થાય, બાકી બીજા કોઈનું ધ્યાન નહીં થાય. આ કથા બહુ સમજવા જેવી છે. અત્યારે ઘણીવાર માણસો, ખરા એવા હરિભક્તો પણ ઘણીવાર ભૂલ કરતા હોય છે. ભગવાનનું ધ્યાન મૂકી અને જીવનું ધ્યાન કરતા હોય છે. શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને મના કરી છે. ભક્તજનો ઉપાસના, મંત્ર, માળા અને ધ્યાન પોતાના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈનું ન થાય. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, તો ધ્યાન સ્વામિનારાયણ ભગવાનનું જ કરવાનું. જેના જે ઉપાસક હોય, રામચંદ્ર પ્રભુના ઉપાસક હોય તો એને રામ ભગવાનનું ધ્યાન કરવું, કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય તો એને રાધા કૃષ્ણનું ધ્યાન કરવું. એટલે ઉપાસના શુદ્ધ રાખવાની ભક્તજનો, એમાં ગરબડ ગોટા ન ચાલે. બીજી બાબતમાં આજ્ઞામાં થોડો ઘણો ફેર હોય તો મહારાજ કે ચાલ્યો જાય છે, મહારાજ ગમે તેમ એ ખોટને ટાળીને ધામમાં લઈ જાય છે. પણ જો ઉપાસના બારામાં જો લોચો રહી ગયો તો આ ખામી કોઈ કાળે નહીં ભાંગે. માટે ઉપાસના એક શુદ્ધ જ રાખવાની, કોઈ પણ વાતમાં લેવાનું નહીં. કોઈ પણ વાત કરે તો એ વાતમાં સંમત નહીં થવાનું, એ વાત માનવાની જ નહીં. ઉપાસના એક સ્વામિનારાયણ ભગવાનની, ધ્યાન, મંત્ર, મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની હોવી જોઈએ. અહીંયા ખુદ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારું નહીં, મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરો. ભગવાને ખુદ કીધું તોય પણ કોઈ સંતો સંમત નથી થયા. બધાએ ના પાડી દીધી કે મુક્તાનંદ સ્વામી તો ધ્યાન નહીં જ કરીએ, એમ ધ્યાન તો તમારું જ થાય છે. વાલા ભક્તજનો, આદરજ ગામમાં 6 પ્રસાદીના સ્થાન છે. એક તો તલાવ છે, જે તલાવમાં મહારાજે અને 500 પરમહંસ સહિત સ્નાન કરેલું છે ઘણીવાર. બીજું આદરજ ગામમાં આંબલીનું ઝાડ છે. ગામથી ઉત્તરમાં તળાવ આવેલું ને તળાવથી પૂર્વમાં આંબલીઓની ઘટા હતી, ત્યાં મહારાજે સભા કરી છે. તેથી તે સ્થળ અતિ મહત્વનું પ્રસાદીનું છે, જ્યાં ભગવાને 4 સદગુરુઓની સ્થાપના કરી હતી. પછી ગાડું પ્રસાદીનું છે. એ ગાડા ઉપર ઘણીવાર મહારાજ બેઠેલા. પછી રતુખાંટના ભવન છે, અહીંયા ભગવાન થાળ જમેલા છે અને પોઢેલા પણ છે. આદરજનું મંદિર પણ પ્રસાદીનું છે. પ્રસાદીનો ઓટો છે, અહીંયા મહારાજે સભા કરેલી ને રતુખાંટના ભવનની આગળ જ આ ઓટો આવેલો છે. આદરજ ગામના કોણ કોણ ભક્તો મહારાજને મળેલા એના પણ નામ છે. એક તો રતુખાંટ, બાદરજી ખાંટ, સુજાનબા, હવનબા, સર્વે ખાંટ પરિવાર. આ રીતે વાલા ભક્તજનો આદરજ ગામની લીલા અહીંયા પૂરી થાય છે. હવે મહારાજનું પ્રસાદીનું ઉત્તર ગુજરાતમાં સોજા નામનું ગામ આવેલું. સોજા મહારાજ 1868ની સાલમાં શ્રીહરિ પોતાના આશ્રિત જનની રક્ષા માટે ગામો ગામ વિચરણ કરતા હતા અને ચેતાવતા હતા કે દુષ્કાળ પડવાનો છે,
માટે ઢોરા હોય તો વેચી દેજો, પૈસા દઈ અને તમે અનાજનો સંગ્રહ કરજો. આવતા ભયંકર 69 કાળની ચેતવણી આપતા જાય અને કહેતા જાય કે આવતું વર્ષ એટલે 69 કાળનું છે, માટે સૌ અનાજનો સંગ્રહ કરજો. કેમ કે તે કાળમાં રૂપિયા દેતા અનાજ નહીં મળે. અન્ન અને ઘાસ વગર અનેક માનવ અને પશુઓ મરી જશે, માટે ઘરમાં કોઠી હોય તેને ઉપરથી છાંદી દેવું ને છાણેથી અનાજ કાઢવું, આવી ભલામણ કરી ભક્તોને ચેતવ્યા. પણ જેને શ્રીહરિનો વિશ્વાસ હતો તેવા ભક્તોએ અનાજ વગેરેનો સંગ્રહ કર્યો. જેને શ્રીહરિની આજ્ઞા ન માની તેઓ બહુ દુઃખી થયા. શ્રીહરિ ડાંગરવાપુરથી ચાલ્યા તે કરજીસણ, ખોરજ, મોખાસણ, પલિયડ, નારદીપુર થઈ અને ભગવાન સોજા પધાર્યા. ગામ પાસે આવ્યા ત્યારે ભાવિક ભક્તો ઘનશ્યામ પ્રભુની સામા આવતા હતા. બાળકો, યુવાનો, વૃદ્ધો વાજા લઈને વગાડતા હતા. ઢોલ, નગારું, તાલની સાથે ભેરી, ભૂંગળના સૂરો વાગતા હતા. ધૂન ગાતી હતી. ગગનમાં ગાતા શબ્દ સાંભળીને બધા અબેલ ગુલાલ ઉડાડતા હતા. ત્યારે સ્ત્રીઓ પ્રેમથી ભગવાનના કીર્તનો ગાતી આવતી હતી. મહાપ્રભુજી આખા ગામમાં ફરીને ગામને પાવન કર્યું. ત્યાર પછી બહાર આવીને તૈયાર કરેલા આસન ઉપર બિરાજમાન થયા. ગામના મનુષ્ય પ્રભુના દર્શન કરી ખૂબ સુખ પામતા હતા. બાલચંદ્ર ભક્તે ખૂબ જ ભાવથી પોતાને ઘેર યોગ્ય રીતે થાળ, સુંદર શાક પાક કરી તૈયાર કરાયો. મહારાજને જમવા માટે વિનંતી કરી. તેથી ધર્મકુમાર શ્રી હરિ રસોઈ જમ્યા. થાળ જમી તૃપ્ત થઈ લોકોના મનને આનંદ કરનાર હાથ મુખને ધોઈ મુખવાસ લઈ આનંદથી પોતાના દાસ જાણીને દીનબંધુએ બહુ સુખ આપ્યા. શ્રી હરિ ત્યાંથી પછી નાદરી પધાર્યા. સોજા ગામના પટેલ નાગરદાસ માંદા હતા. તેના ભાઈ નથુ પટેલ પાસે બેઠા હતા. તે સમયે નાગરદાસ ઊંચું જોવા માંડ્યા. ત્યારે નથુભાઈએ કહ્યું, ભાઈ, એ ભાઈ, વડાને શું જોઈ રહ્યા છે? ઊંચું શું જોવો છો? મહારાજને સંભાળો, મહારાજને. ત્યારે નાગરદાસ બોલ્યા, હું વડાને જોઉં તો નથી, હું તો મહારાજની મૂર્તિ જોઈ રહ્યો છું. અને આ હરિચરણ દાસજી સ્વામી આદિ 5 સાધુ આવ્યા છે. તે તમને આવતીકાલે મહારાજ તેડવા આવશે. અમે આજ ઓલા કડિયાને તેડવા જઈએ છીએ. ત્યારે નથુભાઈ બોલ્યા, તેઓ સત્સંગી નથી. ત્યારે નાગરદાસ કહે, એ તો સત્સંગી નથી, પણ એની માં સત્સંગી હતા. કડિયો હતો ને, એના માં સત્સંગી હતા. અને એ સાધુને લોટ દળી આપતા. તે દિવસે એ બાઈની દડાઈ તેમ નહોતું, તેથી તે કડીએ 10 શેર બાજરો દળી દીધો હતો. એ પુણ્ય કરીને એને તેડવા જઈએ છે. બોલો, સાધુને લોટ દળી આપ્યો હતો, એટલું જ પુણ્ય હો. તો એ સ્વામિનારાયણ ભગવાન ધામમાં તેડી ગયા. બોલો, કેટલો બધો સંતને જમાડવાનો, સંતની સેવાનો મહિમા છે. એમ તેઓ વાત કરે એટલામાં નાગરદાસનો દીકરો આવ્યો અને બોલ્યો છે, એ કડિયો તો ચાયનો ભારો લઈને હમણાં જ મને મળ્યો હતો, તે તો હાજો છે. પછી કડિયો પોતાને ઘેર ચાયનો ભારો નાખીને તળાવમાં નાવક ગયો. ત્યાં વહી આવી, પાણીમાં પડ્યો, દેહ મેલી દીધો ને એને સાધુ તેડી ગયા. ને નાગરદાસને બીજે દિવસે સ્વામિનારાયણ ભગવાન ધામમાં તેડી ગયા. આ રીતે સોજા ગામમાં સ્વામિનારાયણ ભગવાન નાગરદાસ પટેલને અક્ષરધામમાં તેડી ગયા અને કડિયાને લઈ ગયા. સંવંત 1869 સાલમાં ભયંકર કાળ પડ્યો હતો. અસંખ્ય માણસો અને પશુ મરી ગયા હતા. વણ સગે વણ સાગવે વણ નોતરીએ ને વણ માવતરે જીવીએ તું વીણ મરીએ મેં. દરેક દેહધારી કાળા માથાનો માનવી જરાક વિપત પડે અને ભગવાનને આરત કરવા માંડે, પણ એમ ન વિચારે કે આ કર્મના ફળ છે. 184 યોનિમાં જીવને જે જે વિપત્તિ પડે છે તે સુખ દુઃખ તો એના કર્મ અનુસાર ભોગવવા પડે.
ગુજરાતની ધરતી માથે દુષ્કાળનો કાળો વેશ પથરાયો. ધરતી માથેના જીવોને કાળો કકડાટ કરાવતો નાગડા બાવાની જમાત જેવો દુષ્કાળ ઉતરતા જ સૃષ્ટિએ કાળો કકડાટ મંડાયો. આવા સમયે શ્રીજી મહારાજે ગઢડામાં ભીડો ઓછો કરવા ગામે ગામ સંતો ભક્તોને વિચરણ કરવા મોકલ્યા. મયારામ ભટ્ટ ફરતા ફરતા સોજા ગામમાં આવ્યા. એક સત્સંગી બ્રાહ્મણ બાઈ જેનું નામ હતું લક્ષ્મીબાઈ, એને ત્યાં મયારામ ભટ્ટ ઉતર્યા. બાઈએ દુભાયેલા હૈયે અતિથિનો સત્કાર કરતા પૂછ્યું, ભટ્ટજી કાંઈ જમશો કે? ભટ્ટજીએ તેની હાલત જોઈ. એકના એક દીકરાના આધારે ગામમાંથી લોટ માગી જીવન ચલાવતી બાઈના ધણી થોડા જ સમય પહેલા ધામમાં ગયા. 15 વીઘા જમીન ગામના શ્રદ્ધાળુ જજમાન ખેડીને વરસ દી વડોટાય એટલા દાણા ભેગા કરી આપે તેમજ ઘટતી ચીજ વસ્તુ પૂરી પાડે. બાઈએ ભટ્ટજીને અંતર ઠાલવી અને જીવન કહાની બરાબર સંભળાવી. સાંભળતા જ ભટ્ટજીનું હૈયું ભીનું ભીનું થઈ ગયું ને ઊંડાણથી નિશાસો નીકળી ગયો. તે હળવેકથી બોલ્યા, ના બેન, રોંઢા ટાણે ગામના તલાવે પીગ્યો, નાહીને ટીમણ કર્યું, સંધ્યા ઉતરીને ગામમાં આવ્યો છું, એટલે ભૂખ નથી લાગી. બાઈએ કણસતા હૈયે કહ્યું, ભટ્ટજી તમે મહારાજને આટલું કહેજો કે આ તો સૂકા ભેડું લીલું બળે છે. પાપીઓના પાપથી પુણ્યશાળી દુઃખી થાય છે. આવા કાળ તમારા ભક્તોને બહુ વહમાં પડે છે, તો વહેલાસર ધામમાં તેડી જજો. ઘરમાં દાણા ખૂટવા એવા છે તો પછી શું ખાઈને જીવશું? વળી આ કાળે જબડું પહોળું કર્યું છે, જડબું પહોળું કર્યું છે, એમાં દાતાર દયાવાન સુખિયા પણ હોમાય છે, તો દુખિયારાની મદદે કોણ આવે? મયારામ ભટ્ટનું હૈયું પણ બાઈની વાત સાંભળી ગદ ભીનું ભીનું થઈ ગયું. એ રાત્રિ તેણે જેમ તેમ પડખા ફેરવીને વિતાવી. સવાર પડતા જ ખડીયો ખંભે નાખી ગઢડા તરફ પગલાં માંડ્યા. દુષ્કાળ એવો પડેલો કે બિચારા લક્ષ્મીબાઈના ઘરે ખાવા માટે દાણા પણ નહીં રહેલા. એટલે ભટ્ટજીને વાત કરી કે તમે હવે સ્વામિનારાયણ ભગવાનને કહેજો કે અમે વહેલાસર ધામમાં તેડી જાય. હવે અમારી જે અત્યારે વીતી રહી છે ને એ કહાની કહેવાય એવી નથી. કે બાઈ વાત કરતા કરતા તો આંખમાંથી દળદળ આંસુ પડવા માંડ્યા. મયારામ ભટ્ટને પણ એટલું બધું દુઃખ લાગ્યું કે હવે જલ્દી ભગવાનની પાસે જઈને મારે વાત કરવી છે. રાતે ઊંઘ પણ ન આવી. ખંભે ખડીયો નાખી અને ચાલતા ચાલતા મયારામ ભટ્ટ ગઢડે આવ્યા. મહારાજની પાસે આવતા જ ચરણે ઢળી પડ્યા. આંખમાંથી બોર જેવડા આંસુ સારવા લાગ્યા. મહારાજે પૂછ્યું, શું થયું ભટ્ટજી, આમ ઢીલા પડ્યા છો? અરે મહારાજ, સોજા ગામ સુધી ભ્રમણ કર્યું, ત્યાં એક બ્રાહ્મણ બાઈની હાલત જોઈ એણે અંતરની વેદના ઠાલવી કહ્યું કે મહારાજને કહેજો કે વહેલાસર અમને તેડવા આવે, આપ દયા કરો, તમારા ભક્તોના દુઃખ ટાળો. મહારાજે કહ્યું, ભટ્ટ તમે ત્યાં પાછા જાઓ. એ બાઈના ઘેર ઉત્તરાદી દિશે એક કોઠી છે, એમાં મગ ભર્યા છે, તેના સાણેથી મગ જોઈએ એટલા કાઢી વ્યવહાર રાખજો. કોઠીનું ઢાંકણું છાંદેલું છે એમનું એમ રાખે. એ મગ વેચી બાજરો ઘઉં ચોખા અને ચીજ વસ્તુ લઈને વરસ વિતાવે અને ભગવાન ભજે. મયારામ ભટ્ટ તો આવ્યા એવા જ ખંભે ખલકો નાખી પાછા ચાલતા થયા. 3 દિવસમાં તો પાછા ગઢડાથી નીકળીને સોજા ગામ આવી ગયા. લક્ષ્મીબાઈને કહ્યું, ઓ લક્ષ્મીબાઈ, તમારા ઘરમાં એક જૂની કોઠી મગની ભરી છે,
એનું ઢાંકણું ખોલ્યા વિના સાણેથી મગ કાઢી વેચીને જરૂર પડે ને તે વસ્તુ લઈ વરસ વિતાવજો એમ મહારાજે કહ્યું છે. અને કોઠીના મગ ખૂટે ત્યારે તેડવા આવશે. અરે ભટ્ટજી, શું ઘરની મને ખબર ન હોય? ઓલી બાઈ કે તમે એમ કહો છો કે અમારા ઘરમાં મગની કોઠી ભરી, તે અમારા ઘરમાં હું રહું તો મને ખબર ન હોય? અમારા ઘરમાં કોઠી છે જ નહીં મગની ભરેલી. પણ મયારામ ભટ્ટ કે મને મહારાજે કીધું છે. એ કોઠી તો ગોર ધામમાં ગયા તે પહેલાની ખાલી જ પડી છે. છતાંય લક્ષ્મીબાઈ અને આપણે જોઈએ તો ખરા, જોવામાં શું જાય છે? મહારાજ કહે છે તે કાંઈ ખોટું ન જ હોય. ભટ્ટે કહ્યું, હા ભલે ભટ્ટજી ચાલો. એમ કહી બંને ઘરમાં ગયા. કોઠીનું સાણું ખોલ્યું ને તે મગની ધારોડી થઈ. તે જોઈ બાઈના અંતરમાં ટાઢક વળી. મયારામ ભટ્ટને પણ આ પરચો જોઈ મહારાજમાં અતિ હેતની ગાંઠ બંધાણી. ત્યાંથી ફરી ગામડા ફરવા નીકળી પડ્યા. એ પછી તો બાઈ રોજ રોજ મગ કાઢે, વેચે, તેમાંથી ઘરમાં જોઈતી વસ્તુ લાવે. સાધુ સંત અભ્યાગતને જમાડે, લુગડા પણ લીએ. એમ કરતા વરસ આખું વિતાયું તોય 20 મણની કોઠીમાંથી મગ ખૂટ્યા નહીં. તેમાંથી બાઈએ 30,000 રૂપિયાની મૂડી ભેગી કરી. આ રીતે સ્વામિનારાયણ ભગવાને દુષ્કાળના સમયમાં કોઠીમાં કાંઈ નહોતું, હાવ ખાલી હતી. તોય પણ મહારાજે આખા વર્ષ સુધી જેટલા કાઢે એટલા મગ નીકળ્યા જ કર્યા. એમાંથી તો પછી જે જોતું હોય બાજરો, ઘઉં, બધી વસ્તુ લે અને એમાંથી વેચી વેચીને 30,000 રૂપિયા કમાણા. સ્વામિનારાયણ ભગવાન કેવી રક્ષાઓ કરે છે. તો આ રીતે સોજા ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીબાઈની રક્ષા કરેલી. સંવંત 1862ની સાલમાં શ્રી હરિ સંતો પાર્ષદો સાથે ડાંગરવાથી ચાલ્યા. તે વડવું થઈ ઓડા ગામ આવ્યા. તે ગામના જે હરિભક્તો હતા અને બીજા પણ ઘણા હરિભક્તો સન્મુખ આવ્યા. તેઓ જાત જાતના વાજિંત્રો લાવ્યા. હવે શ્રી હરિએ ઓડા ગામમાં, સોજા ગામની પૂરી થઈ ગઈ, બાજુમાં ઓડા નામનું ગામ છે, ત્યાં ભગવાન 1862ની સાલમાં પધારેલા. બધા આવીને ચરણોમાં પડ્યા. ચારે વર્ણોના મનુષ્ય હતા. તેને અપાર હેતથી ફૂલના હાર પહેરાવ્યા. જે હરિભક્તોના નામોને હું જાણું છું તે કહું છું. ઘણા ગામ છે, તે ગામે ગામના નામનો પાર કોઈ લઈ શકે તેમ નહીં. છતાંય પણ ઓડા ગામની અંદર પટેલ શ્રી હરદાસ, અવિચરદાસ, વેણીદાસ, પિતાંબરદાસ, નરોત્તમ, વણારસિંહ એ આદિક બધા ભક્તો અપાર વિનય કરીને ઘણા જ પ્રેમ ભાવથી શ્રી હરિને ગામમાં પધરાવ્યા. ગામના બધા લોકોના મનમાં ઘણો ભક્તિભાવ હતો. એટલે શ્રી હરિ ગામમાં પધાર્યા ત્યારે બધા રાજમાર્ગ સ્વસ્થ કરી વિચિત્ર રીતે શણગારી હતી. દરેક મકાનના જે દરવાજો હતા તેને વિચિત્ર રીતે શણગાર્યા. દરેક દરવાજે વિવિધ પ્રકારના તોરણો બંધાવ્યા. પુષ્પથી આખું ગામ શણગારવામાં આવ્યું હતું. આ રીતે શ્રી હરિ જ્યારે ઓડા ગામમાં પધાર્યા છે ત્યારે ગામના બધાય ભક્તજનોએ ભગવાનનું બહુ ભવ્યતાપૂર્વક સ્વાગત કરેલું. પ્રેમીને વશ થઈ જાય, મારો વાલો પ્રેમને વશ થઈ જાય, આવા જ પ્રેમી ભગત ઓડા ગામના રતનબાના ઘરે મહારાજ થાળ જમવા પધાર્યા. પટેલ જ્ઞાતિમાં શ્રેષ્ઠ ભક્ત મહારાજને ખૂબ ભાવથી અવારનવાર જમાડે છે. મહારાજ પણ સામે ચાલીને વિના આમંત્રણે ઓડા આવે. ગામના પાદરમાં પ્રભુ આવ્યાની જ્યાં ખબર પડી કે મહારાજ પધારે છે તો અતિ ઉત્સાહભેર આનંદ વિભોર પોતાના દીકરા વસ્તાભાઈ અને અવિચળભાઈની પાસે શેરી વળાવી, સાફ કરાવી, આંગણે આસોપાલવના તોરણ બંધાવી, વાતે ગાતે પોતાને ઘેર કીર્તન ગાતા વધામણાના ગીતો ગાય છે. મારે આજે પ્રીતમ ઘરે આવશે, હારે એના સાથીડાને સાથે લાવશે. આમ 4 પદ બોલતા મહારાજ પાસે પહોંચી ઘેર તેડી લાવ્યા.
જેમ વરરાજા માંડવે આવે ને પોખે ને એમ રતનબાએ મહારાજને આસોપાલવના તોરણ નીચે ઊભા રાખીને પછી હેતથી પોઈખાશ વરરાજાને પોખે ને એ રીતે ભગવાનને પોઈખા રતનબાઈએ ઓડા ગામમાં. આરતી કરી પછી ફૂલ વેરતા વેરતા આંગણામાં બેઠક બનાવી ત્યાં બેસાડે. રતનબાઈએ સુંદર બાજો ઢાળી કનક થાળમાં પકવાનો પીરસ્યા ખૂબ જ ભાવથી જમાડે છે. બંને દીકરા બાજુમાં ચમર ઢોળે છે, પંખાથી હવા નાખે છે. રતનબા એક પછી એક વાનગી લાવી આગ્રહ કરીને પ્રભુને જમાડે છે. રાત્રિએ સર્વે હરિભક્તો કાકુભાઈ, કાશીદાસ, જીવણ ભગત, વિઠ્ઠલ ભગત, થોભણ સુતાર વગેરે ભક્તજનો રતનબા આદિક સ્ત્રી ભક્તોની સભા કરી. મહારાજે વાતો કરી. અમો પહેલા એક સમયે ચોમાસાના દિવસો હતા અને કરજીસણ ગામથી ગોવિંદભાઈના ઘેરથી નીકળીને ઓડા ગામ આવતા હતા. ત્યારે વરસાદ પડેલ હોવાથી માટીવાળી જમીનમાં ગાડું ખૂંચ્યું. આખરે બળદો છોડી પગપાળા ઓડા ગામ આવ્યા. ત્યારે મોડી રાત થઈ ગઈ હતી. અમે રતનબાના ઘેર આવીને બારણું ખખડાયું. રતનબાએ બારણું ખોલ્યું ત્યારે અમને જોતા રાજી રાજી થઈ ગયા. પ્રથમ તો અમારા ગારાવાળા પગ ધોવા માટે ગરમ પાણી આપ્યું. બાદ ઉતારો કર્યો અને સ્નાન આદિ કરીને વસ્ત્રો બદલ્યા. એટલી વારમાં રતનબાઈએ જમવાનો થાળ તૈયાર કરી નાખ્યો. શીરો, પૂરી, દાળ ભાત, ઘી ચોપડે રોટલા, દૂધ ને કંસાર વગેરેનો થાળ કરીને મહારાજને બાજોટ ઉપર બેસાડી. બીજા બાજોટ ઉપર થાળ મૂક્યો. મહારાજને બહુ હેત કરી અને જમાડ્યા. આ રીતે રતનબાઈએ મહારાજને અનેક વાર જમાડેલા છે. એમ કહી મહારાજે દ્રષ્ટિ રતનબા સન્મુખ કરી તો રતનબાને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અક્ષરધામના દિવ્ય દર્શન થયા. ધર્મદેવ ભક્તિ માતા સહિત પ્રભુની કિશોર વય મૂર્તિના દર્શન થતા મરક મરક સ્મિત હોઠ પર છે. રત્ન જડિત સિંહાસન ઉપર મહારાજ બિરાજે છે. અતિ રમણીય તેજોમય મૂર્તિના દર્શન થયા. રતનમાં ખૂબ જ આશ્ચર્ય પામ્યા. સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ, તમે અધમ ઉદાહરણ ભક્ત પ્રતિપાલ છો, અનાથના નાથ છો. તમ વિના મારું આ જગતમાં કોણ છે? ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરીશ. આ રીતે ઓડા ગામમાં સ્વામિનારાયણ ભગવાને રતનબાને સમાધિ કરી અને અક્ષરધામના દર્શન કરાવ્યા છે. મહારાજની પ્રાર્થના કીર્તન બોલે છે તે સમયે કોઈના રડવાનો અવાજ આવ્યો. તો મહારાજ કે રતનબા કોણ રડે છે? ત્યારે રતનબા કે અમારા કુટુંબમાં એક વૃદ્ધ દાદા મૃત્યુ પામ્યા છે, એટલે મરનાર પુરુષની સ્ત્રી રડે છે. મહારાજ કે તો રતનબા તમારે અમને ચોખવટ કરવી જોઈએ. અમને સૂતક લાગે. સૂતકવાળા ઘરનું અનાજ અમોને જમાડ્યું માટે અમારે પ્રાયશ્ચિત કરવું પડશે. તમારે પણ આવું ન કરવું જોઈએ. રતનબા કહે મહારાજ મારી વાત સાંભળો. સૂતક તો તમારાથી 100 ગાઉ છેટું રહે. એ અમારે અહીંયા એવું છે કે પાણીમાં હોનું નાખી તે સોનાના સ્પર્શવાળું પાણી સૂતકી પૂર્વે પહેલા છાંટો તો સૂતક નડતું નથી. બીજું કોઈ અશુદ્ધ પદાર્થ હોય તોય પણ આવા પાણીના છાંટા નાખવાથી શુદ્ધ થઈ જાય છે. એવા સમગ્ર જગતને આપ પવિત્ર કરનારા છો, તો પછી જે માણસ હંમેશા તમારા નામનું ઉચ્ચારણ કરતો હોય એવા મનુષ્યને સૂતક શું બાદ કરે? એ મહારાજ, તમારું નામ રટવાથી અપવિત્રતા કે અશુદ્ધિ દૂર થતા હોય તો પછી તમને વળી સૂતક શાનું લાગે? મહારાજ રતનબાની વાત સાંભળી મરક મરક હસવા લાગ્યા. આ દેહના નાશવંતપણાની વાત કરી અને કહે કે પાણીના પરપોટા સમ આ શરીરને પડતા કોઈ વાર લાગતી નથી. જેનું ખીલવું એનું કરમાવું, જેનો ઉદય થયો એનું અસ્ત થવું, જેનું આગમન એની વિદાય, એમ જેનો જન્મ એનું મૃત્યુ તો એક ઉત્સવ છે. અને એવું મૃત્યુ હોવું જોઈએ કે પ્રભુ ભજન કરી છેલ્લો જન્મ કરી લેવો. બહુ જન્મમાં રેખડા અમાપ માતાનું ધાવણ આ જીવ ધાવ્યો છતાં થાક્યો નથી. પણ હવે કેળ બાંધી મંદી પડવું, ભોજન ભણતર અને ભજન તો પોતે જ પોતાની જાતે કરવું પડે.
બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મરના મરના સબ કહત હે, મરના એક દિન સબ કોઈ, બ્રહ્માનંદ કહે ऐसा ही મરના ફિર જન્મ મરણ ન હોય. આ રીતે ઓળા ગામની અંદર રતનબા ખૂબ પરોપકાર વૃત્તિના હતા. એમને તો ગામમાં બધાયનું સારું થાય, સત્સંગમાં હેત પ્રીત વધે, અંતે તમારી મૂર્તિનું સુખ અખંડ માણીએ. અને આવી રીતે અવારનવાર ઓળા પધારજો. એમજ બે ભાઈ વસ્તાભાઈ અને અવિચળભાઈને સત્સંગનો કાયમ ચડતો ચડતો રંગ રહ્યા કરે, આટલી માગણી પ્રભુની પાસે કરી છે. રતનબા ઓળા ગામની અંદર ઘણા એવા પરોપકારના કાર્યો કર્યા છે. શ્રી હરિએ ઓળા ગામમાં આ રીતે અનેક વાર પધારેલા છે. ઓળા ગામમાં અત્યારે 3 પ્રસાદીના સ્થાન છે. એક તો વડ છે ઓળા ગામમાં, ત્યાં મહારાજે સભા કરેલી અને હિંચકો બાંધી અને ભગવાનને ઝુલાવેલા. બીજું ઓળા ગામમાં એક તલાવ છે. 500 પરમહંસ સહિત મહારાજ એ તલાવમાં સ્નાન કરેલું છે. પછી રતનબાનું ઘર છે, જ્યાં ભગવાનને પોખેલા અને ભગવાનનો થાળ જમાડેલો, એવું પ્રસાદીનું ગામ ત્યાં આજે 3 સ્થાન પ્રસાદીના મોજૂદ છે. વાલા ભક્તજનો, આ રીતે સોજા ઓળા અને હવે ઊંઝામાં શ્રી હરિ 1862ની સાલમાં સિદ્ધપુરનો સમયો કરી અને પધારેલા. ત્યારે પણ ગામના ભક્તજનોએ ભગવાનનું સ્વાગત કરી અને હાથીની અંબાડી ઉપર બેસાડી વાજતે ગાજતે ઊંઝા શહેરમાં ભગવાનની પધરામણી કરાવેલી. શ્રી હરિએ ઊંઝા ગામ જ્યારે પધાર્યા ત્યારે સામે પાર્ષદો ભગુજી, સુરા ખાચર, સોમલા ખાચર ને શ્રી હરિએ કહ્યું, જાઓ તળાવમાં ઘોડાને પાણી પી આવો. પાર્ષદો તળાવે જઈને પાછા આવ્યા. શ્રી હરિને કહ્યું, મહારાજ તળાવમાં તો એક વેત જેટલી લીલ છે. ઊંઝા ગામનું તળાવ છે ને, એમાં ઉપર લીલ જામેલી રહેતી, એટલે એ પાણી કોઈ ઉપયોગમાં આવતું નહીં. પાણી તો દેખાતું નથી. ગામના માણસો દર્શને આવેલા, એમને કહ્યું કે ખરી વાત છે મહારાજ, અમારા ગામમાં તળાવનું પાણી અમારે કામમાં આવતું નથી. 12 માસ લીલ જામેલી રહે. તળાવમાં પાણી ભરપૂર રહે છે, પણ લીલ એનો પીછો છોડતી નથી. આટલી બધી લીલ જામવાનું કારણ? ભગવાને પૂછ્યું. લોકો કે ઘણા વર્ષો પહેલા એક મહાત્માજી તળાવની પાળે ઉતરેલા. ગામ લોકોએ એનું અપમાન કર્યું. તેઓએ ગુસ્સે થઈને શ્રાપ આપ્યો કે આ તળાવનું પાણી તમારે કામમાં આવશે નહીં. બોલો, સાધુનું અપમાન કરેલું ને મહાત્માનું, એટલે એને શ્રાપ આપેલો. એને કારણે ઊંઝા ગામના તળાવમાં લીલ જામેલી રહેતી. પછી મહારાજ માણકી ઘોડી ઉપર સવાર થઈ અને તળાવમાં મહારાજ માણકી ઘોડીને ઉતાર્યો. પછી તો જેમ જેમ જવા માંડ્યું, ઊંડું પાણી આવવા માંડ્યું, ભગવાનના ચરણનો સ્પર્શ થયો ને ત્યાં તો તમામ લીલ તૂટવા માંડ્યો અને જોત જોતામાં આખું તળાવ એકદમ ચોખ્ખું થઈ ગયું. આ રીતે શ્રી હરિએ ઊંઝા ગામમાં તળાવ ઉપર જે લીલ જામેલી હતી એને દૂર કરી. વાલા ભક્તજનો, ઊંઝા ગામમાં શ્રી હરિ એક સાથે 18 પરમહંસ બનાયા. 18 સંતોને દીક્ષા આપેલી. એની અંદર માર્કંડે મુનિ, જે શ્રી હરિના 4 નામ પાડેલા ને, મહારાજે એ વખતે વરદાન આપેલું કે તમે સત્સંગમાં આવજો. અને એ જ માર્કંડે મુનિ એને પછી સત્સંગમાં આવ્યા અને ઊંઝા ગામમાં દીક્ષા આપીને નામ પાડવામાં આવ્યું મહાનુભાવાનંદ સ્વામી. આ મહાનુભાવાનંદ સ્વામી માર્કંડે મુનિનો અવતાર હતા. આ રીતે માર્કંડે મુનિ તો એમને
ભારતના કુરુક્ષેત્ર પ્રદેશથી 125 માઇલ દૂર કડા નામનું ગામ છે. ત્યાં 1842ની સાલમાં બ્રાહ્મણ કુળમાં એને જન્મ ધારણ કરેલો અને બાલ્ય અવસ્થાથી વૈરાગ્યવાળા હતા. પછી તો એને વૈરાગ્ય લાગ્યો એટલે પોતે અને એના પિતા અને એના ભાઈ હતા એ બધા જ ઘરનો ત્યાગ કરી અને તીર્થમાં ફરતા ફરતા કુરુક્ષેત્રમાં આવ્યા. ત્યાં એક મહાત્માનો સમાગમ થયો. ધર્મ, નિયમ, ત્યાગ, વ્રત, તપ વગેરે સદગુણોવાળા આ સંત પુરુષના મઠમાં તેઓ રહ્યા. સમય જતાં તેણે આ સંત મહાત્માનું શિષ્યત્વ સ્વીકાર્યું. સંત મહાત્માએ એને દીક્ષા આપી અને એમાં મહાનુભાવાનંદ સ્વામી હતા ને, એનું નામ રાખવામાં આવેલું સેવાદાસ. અને એ સેવાદાસે ગુરુની ખૂબ સેવા કરી. પછી તો મઠના મહંત તરીકે એની નિયુક્તિ કરવામાં આવેલી. મહંતને પ્રત્યુત્તર આપતા સેવાદાસજીએ કહ્યું, ગુરુદેવ, હું મારા પિતાશ્રી અને મારો ભાઈ અમે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ માટે ઘેરથી નીકળ્યા છીએ. તીર્થયાત્રા કરતા કરતા અહીં સ્થિર થયા, પરંતુ અમારે મહંતાય કે સુખ સંપત્તિનો મોહ નથી. આપ આ મઠનું મહંત પદ આપના અન્ય કોઈ શિષ્યને આપો. આમ કહી થોડા દિવસ મઠમાં રહ્યા અને સમયની અનુકૂળતા જોઈને મઠના મહંતની રજા લઈને ત્યાંથી ચાલી નીકળ્યા. પછી તો અયોધ્યા, કાશી, પ્રયાગ વગેરેમાં તીર્થયાત્રા કરતા કરતા દ્વારકામાં આવ્યા અને ત્યાં પૂજારી તરીકે રહ્યા છે સેવાદાસ મહાનુભાવાનંદ સ્વામી. અને અહીંયા દ્વારકાધીશે 12 વર્ષ સુધી સ્વામીએ સેવા કરવાનું નિયમ રાખેલું. મારું નિયમ હવે પૂરું થાય છે, તેથી હું તીર્થયાત્રામાં જવા વિચાર કરું. આવા શુભ સમયે તમે આવ્યા, તેથી હવે મંદિરની સેવા આપ સંભાળો અને સવારે હું અહીંથી જઈશ. આ રીતે દ્વારકાધીશની સેવાનો લાભ સહેજે સહેજે સેવાદાસને મળ્યો. તેને ભાવ, શ્રદ્ધા અને ખંતથી મંદિરની સેવા સ્વીકારી. સેવાદાસજીએ પણ શુભ સંકલ્પ કર્યો કે મારે 12 વર્ષ સુધી મંદિરની સેવા કરવી. શુદ્ધ ભાવનાથી સેવા કરી. દ્વારકાધીશે દર્શન દઈ અને કીધું કે તમે અત્યારે વાહણમાં બેસીને જામનગર જાઓ અને તે સમયે જામનગરના તળાવ કિનારે સંતો સહિત સ્વરૂપાનંદ સ્વામી ઉતરેલા. સંતનો એમનો ભેટો થયો. તે સંતોના સમાગમથી સેવાદાસજી પ્રભાવિત થયા. એની સાથે તેઓ રહ્યા અને 1862ની સાલમાં સિદ્ધપુરમાં સમયો કરેલો. એમાં જામનગરથી સંતો સહિત સ્વરૂપાનંદ સ્વામી સિદ્ધપુર ગયેલા. તેમની સાથે સેવાદાસજી પણ હતા. સર્વપ્રથમ ભગવાને એને દર્શન કર્યા ઊંઝા ગામમાં અને પછી તો મહારાજને વાત કરી અને સ્વામિનારાયણ ભગવાને એમને દીક્ષા આપી અને નામ પાડવામાં આવ્યું મહાનુભાવાનંદ સ્વામી. તો વાલા ભક્તજનો, આ રીતે ઊંઝા ગામની અંદર ભગવાને એક સાથે 18 સાધુ પરમહંસ બનાવેલા. એમાં મહાનુભાવાનંદ સ્વામી તેઓ માર્કંડેય મુનિનો અવતાર હતા. એમને દીક્ષા કુરુક્ષેત્રમાં મહંતજીએ આપેલી ત્યારે સેવાદાસ નામ પાડેલું. સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી અને મહાનુભાવાનંદ સ્વામી નામ પાડ્યું. ભગવાન જ્યારે ઊંઝા પધારેલા ત્યારે બધા જ ભક્તજનો ભગવાનને માટે શ્રીફળ લાવેલા. તો અહીંયા લખેલું છે કે એ વખતે શ્રીફળનો મોટો ઢગલો થયો હતો. એટલે ઊંઝા ગામમાં તો ભગવાને અનેક દિવ્ય લીલા ચરિત્રો કરેલા છે. ઊંઝા શહેર એટલે ચીરાનું મોટામાં મોટું મથક કહેવાય. ત્યાં મોટામાં મોટી માર્કેટ આવેલી છે. તો વાલા ભક્તજનો, આજે પણ ત્યાં ઊંઝા ગામમાં 4-5 આપણા કાલુપુર મંદિર નીચે જ મંદિરો સુંદર કરવામાં આવેલા છે. આજે પણ ઊંઝાનો સારો એવો સત્સંગ છે. અત્યારે અહીંયા કથાનો સમય પૂરો થઈ ગયો છે. બાકીના ચરિત્રો જે ઊંઝામાં કરેલા છે એ આપણે આવતા શનિવારે શ્રવણ કરીશું. તો હવે અહીંયા ગયા શનિવારે જે વિનર થયેલા છે એ ભક્તોના હું અત્રે નામ જાહેર કરું છું.
પહેલો નંબર આવ્યો છે અમીબેન પટેલ, સાઉથ જર્સી, ડેનીભાઈના વાઇફ. બીજો નંબર આવ્યો છે ભારતીબેન પટેલ, LA, અમારે રોનકભાઈ એના મમ્મી છે. સતીશભાઈ એમના વાઇફ છે, LA રહે છે અને ત્યાં સારી એવી મંદિરની સેવા કરે છે અને ધાર્મિક પરિવાર, ભજનિક પરિવાર છે. આપણા મંદિરમાં થતી તમામ કથાઓ સારા પરિવાર સાથે બેસી અને દરરોજ શ્રવણ કરે છે. દર સેટરડે આપણી કવૂત ગેમ અને અત્યારે 4 થી 5 થતી કથા, તેમાં આખો પરિવાર લાભ લે છે. દર વખતે એ પરિવારમાંથી કોઈક ને કોઈક વિનર પામેલા હોય છે. તો આ વખતે ભારતીબેનનો નંબર બીજો આવેલો છે. ત્રીજો નંબર આવ્યો છે કલ્પેશભાઈ પટેલ, સેન્ટ્રલ જર્સી. અને ચોથો નંબર અમારે મહેન્દ્રભાઈ પી પટેલ, સાઉથ જર્સી, મહેન્દ્રભાઈ. અને પાંચમો નંબર આવ્યો છે પાયલબેન પટેલ, સાઉથ જર્સી. તો આ રીતે 5 હરિભક્તો એના નંબર આવેલા છે. તો બધા જ ભક્તજનો એકવાર જોરદાર તાલીઓથી આ 5 ભક્તોને આપણે વધાવી લઈએ. તો આ રીતે તમે અત્યારે કોરોનાને કારણે મંદિરે તો સભામાં નથી આવી શકતા, પણ દર શનિવારે ઘણા બધા સેન્ટર મંદિરોમાંથી ભક્તજનો આની અંદર લાભ લેશે. તો કહૂતની અંદર પણ ઘણા બધા ભક્તજનો જેને રમતા આવડતું હોય છે એ જોડાઈ અને લાભ લેશે. તો હવે વિશેષ બીજું કાંઈ નહીં કહેતા સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. હવે તો અત્યારે કોરોનાએ પાછો કાળો કેર મચાવ્યો છે. ભારત દેશમાં તો અત્યારે ખૂબ દિવસે દિવસે કેસો વધી રહ્યા છે. પહેલાં તો ગામડાઓમાં સારું હતું, પણ હવે તો ગામડાઓમાં પણ કેસો વધવા માંડ્યા છે. હવે ઋતુ બદલાય છે એટલે ભક્તજનો હવે શિયાળો શરૂ થશે, ઉનાળો પૂરો અને શિયાળો શરૂ થાય એટલે સહેજે શરદી છે, ઉધરસ, ખાંસી, એટલે ખાસ ભક્તજનો સાવચેતી રાખજો. એકબીજાના વચ્ચે ડિસ્ટન્સ રાખજો. ખાસ બને ત્યાં સુધી એકબીજા કોઈએ ટચ કરવું નહીં, અંતર રાખવું. અને અત્યારે થોડુંક ધ્યાન રાખવા જેવું છે. અને આ ઝપટમાં આવવાથી અત્યારે તો ઘણા બધા દેહ છોડી અને ભગવાનને પ્યારા પણ બની જાય છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હવે જેમ બને તેમ જલ્દી આનો એન્ડ આવે એવી અમારા સૌ કોઈ ઉપર કૃપા કરો. તો વાલા ભક્તજનો, આજે શનિવાર છે. આપણા મંદિરમાં શનિવારની પણ સભા થાય છે. તો એની અંદર અનેક ભક્તજનો કંઈક ને કંઈક શનિવારની સભા નિમિત્તે ડોનેશન આપી સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરે છે. તો HM આચાર્ય, આમ ઇન્ડિયામાં એમનું ગામ છે હળવદ, બ્રાહ્મણ છે. તો તેઓ પણ આ શનિવારની સભા લખાવે છે. પછી ચિરાગભાઈ રમેશભાઈ આનંદપુરા, એમના પત્ની કિંજલબેન, એમનો કાલે જન્મદિવસ હતો. તો એ નિમિત્તે તેઓ પણ શનિવારની સભા લખાવે છે. તેમજ અમદાવાદના અહીંયા જ અમેરિકામાં રહેતા છાયાબેન, આજે તેઓ આવ્યા હતા. તો તેઓના તરફથી પણ આજે સભા છે. તો આ ત્રણેય ભક્તજનોની સભા આજે રાખવામાં આવેલી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધાનું ભગવાન મંગલ કરે, શ્રેય કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બરાબર 5 વાગી ચૂક્યા છે. આપણી કવૂત ગેમનો સમય પણ થઈ ચૂક્યો છે. બધા જ ભક્તજનો હવે સાવધાન બની જઈએ. હવે કથા પૂરી અને હવે કવૂત ગેમ શરૂ થવા જઈ રહી છે. તો ભગવાનના નામ સાથે અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.
વાલા ભક્તજનો, સુંદર કથાનો લાભ શાસ્ત્રી સ્વામી વિશ્વવ્યાહીદાસજી સ્વામીના મુખ્યથી આપણે લીધો. હવે થોડીક જ વારમાં આ કથાના બેઝ ઉપર અને થોડાક વચનામૃત અને સાથે સાથે કીર્તનાવલીના કીર્તનો ઉપરના પ્રશ્નોત્તરીનો કહુત ગેમ આપણે ચાલુ કરીશું. થોડીક જ વારમાં તમને પિન નંબર તમારી સ્ક્રીન પર મળશે. એ પિન નંબર નાખી અને બધા જ ભક્તો ગેમમાં જોડાજો. જ્યારે તમને પિન નંબર આપવામાં આવે ત્યારે પિન નંબર નાખજો અને ત્યાર પછી ટીમનું નામ અને પ્લેયરનું નામ બે વસ્તુ પૂછવામાં આવશે અને બંને જગ્યાએ તમારે તમારો 10 ડિજિટનો ફૂલ એરિયા કોડ સાથેનો ફોન નંબર એન્ટર કરવાનો છે. તો હવે ઝડપથી બધા જ ભક્તો ગેમમાં જોડાઈ જજો. આજનો પિન નંબર છે 2772022. સોરી, વી હેડ ટુ રીસ્ટાર્ટ કારણ કે ગેમ ઓટો સ્ટાર્ટ થઈ ગઈ હતી. એટલે હજી નવો પિન નંબર તમને સ્ક્રીન પર દેખાય છે એ પિન નંબર નાખીને ઝડપથી ગેમમાં જોડાઈ જાઓ ભક્તજનો. 98032669. શક્ય હોય એટલા ઝડપથી બધા જ ભક્તો જોડાઈ જજો અને એક વખત ગેમમાં જોડાયા પછી પ્લીઝ ડોન્ટ ડ્રોપ આઉટ. કોઈ પાછા ડ્રોપ આઉટ ના થતા, જેથી આપણે ઝડપથી ગેમ ચાલુ કરી શકીએ. મેં પહેલા પણ ઘણી વખત મેન્શન કર્યું છે અને ફરી પણ કહું છું કે આ ખાલી ફક્ત ગેમ આનંદ ખાતર આપણે રમીએ છીએ. એમાં કોઈ હરિભક્તનું માપ આપણે કંઈ મોટા કે નાના કે કોઈ વિદ્વાન કે કોઈ ઓછું ભણેલા એવું કોઈ જ માપદંડ કાઢવાનો આપણો પ્રયત્ન નથી. મહારાજને રાજી કરવાના છે. આપણે કથા સાંભળી અને કથાનું જ્ઞાન આપણું પાકું થાય અને ભગવાન રાજી થાય અને થોડોક આનંદ મળે એ માટે આપણે ગેમ રમીએ છીએ. એટલે એવો કોઈ પણ ભાવ ભક્તો લાવતા નહીં, કારણ કે આમ પણ ગેમના રિઝલ્ટ જોતા લગભગ બધા ભક્તોના બધા જ જવાબ સાચા જ હોય છે. થોડો ટાઈમમાં કોઈ વહેલા કોઈ મોડા એન્ટર કરે એટલે પહેલા 5 હરિભક્તો હોય એમને આપણે પ્રોત્સાહન માટે ઇનામ આપીએ છીએ. પણ બધા જ ભક્તો ભગવાનના મંદિરમાં બધા જ ગિફ્ટ કાર્ડ ડોનેશન પરત કરે છે.
તો હવે લગભગ બધા ભક્તો જોડાઈ ગયા છે ગેમમાં, તો આપણે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. પછી કોઈ હરભક્તો જોડાવવું હોય તો નીચે પિન નંબર હશે જ સ્ક્રીન પર, એ પિન નંબર નાખી અને તમે જોડાઈ શકો છો. આજની આપણી ક્વિઝ નંબર 26. ક્વેશ્ચન નંબર 1. શ્રી હરિએ સંતોને શું રાખવાની આજ્ઞા કરી? વોટ ડીડ શ્રી હરિ કમાન્ડ ટુ સેન્ટ્સ ટુ કીપ? રેડ કાષ્ઠના પાત્ર, બ્લુ ચાંદીનું પાત્ર, યલો તાંબાનું પાત્ર અને ગ્રીન પ્લાસ્ટિકનું પાત્ર. આમાંથી જે જવાબ સાચો લાગે એનો જે કલર હોય એ તમારે ફોનમાં સિલેક્ટ કરવાનો રહેશે. ફોનમાં બધા ઓપ્શન નહીં બતાવે, ફક્ત કલર જ બતાવશે, એટલે એ કલર તમારે સિલેક્ટ કરીને સબમિટ કરવાનું રહેશે. Your options are red wooden container, blue silver container, yellow copper container and green plastic container. વેરી ગુડ, બધા જ ભક્તોનો જવાબ સાચો. લગભગ વુડન કન્ટેનર, કાચના પાત્ર રાખવાની આજ્ઞા ભગવાને સંતોને કરી. Alright, let's move to the next question. Question number 2. આદરજને સત્સંગના રંગે કોણે રંગ્યું? Who conducted the satsang in આદરજ? રેડ સજુબા અને હસુબા, બ્લુ સુંબા અને હવનબા, યલો સુજાબા અને હવનબા અને ગ્રીન સુજાનબા અને હવનબા. આદરજને સત્સંગના રંગે કોણે રંગ્યું? નામમાં થોડા બધા ભક્તો કન્ફ્યુઝ થઈ ગયા, પણ ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. સુજાનબા અને હવનબા. So green is the correct answer. All right, ભક્તજનો, next question. Question number 3. સુજાનબાએ શ્રીહરિ પાસે શું માંગ્યું? What did સુજાનબા ask from શ્રીહરિ? રેડ હાર, બ્લુ પૂજા, યલો થાળ અને ગ્રીન કલ્યાણ. Your options are red garland, blue worship, yellow thal and green welfare. સુજાનબાએ ભગવાન પાસે શું માંગ્યું? That's your question. વેરી ગુડ, બધા જ ભક્તોનો સાચો જવાબ. વેરી ગુડ. કલ્યાણ માંગ્યું ભગવાન પાસે સુજાનબાએ. રાઈટ. ક્વેશ્ચન નંબર 4. સાચું કે ખોટું? ટ્રુ ઓર ફોલ્સ? હરિયાનંદ સ્વામી અને નિર્વિકલ્પાનંદ સ્વામી ઈર્ષાને કારણે બળી ઉઠ્યા. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. ટ્રુ ઓર ફોલ્સ? હરિયાનંદ સ્વામી and Nirvikalpanand Swami were burned due to jealousy. જે હમણાં કથા આવી એના બેઝ પર. વેરી ગુડ. સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. સાચું હતું આ સ્ટેટમેન્ટ. આપણે હમણાં જ કથા સાંભળી. આદરજમાં ભગવાને મુક્તાનંદ સ્વામીનો સત્કાર કર્યો. મુક્તાનંદ સ્વામી સભા જીતીને આવ્યા એ પછીનો આ પ્રસંગ હતો. હરિયાનંદ સ્વામી અને નિર્વિકલ્પાનંદ સ્વામી ઈર્ષાને કારણે બળી ઉઠ્યા. આ સ્ટેટમેન્ટ સાચું હતું. ઓલરાઈટ ભક્તજનો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 5. આદરજમાં કેટલા પ્રસાદીના સ્થાન છે? હાઉ મેની પ્રસાદી પ્લેસીસ આર ધેર ઇન આદરજ? રેડ 3, બ્લુ 6,
યલો 4 અને ગ્રીન 1. Your options are red 3, blue 6, yellow 4 and green 1. આદજમાં કેટલા પ્રસાદીના સ્થાન છે? કદાચ એ બાજુ જવાનું થાય તો જરૂરથી દર્શન કરજો. આદરજમાં 6 પ્રસાદીના સ્થાન છે. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. અમદાવાદથી થોડીક જ દૂર આ બધા ગામો છે. Alright, next question. Question number 6. સોજા ગામના ડેશ હરિભક્તને શ્રીહરિ તેડવા આવ્યા. શ્રીહરિ કેમ ટુ ટેક ડેશ હરિભક્ત ઓફ સોજા વિલેજ. એ હરિભક્તનું નામ શું હતું? રેડ સાગરભાઈ, બ્લુ ગોવર્ધનભાઈ, યલો નાનુભાઈ એન્ડ ગ્રીન નાગરભાઈ. સોજા ગામના જે હરિભક્તને મહારાજ તેડવા આવ્યા હતા એ ભક્તનું નામ. રેડ સાગરભાઈ, બ્લુ ગોવર્ધનભાઈ, યલો નાનુભાઈ એન્ડ ગ્રીન નાગરભાઈ. વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ. ગ્રીન ઇઝ ધ રાઈટ આન્સર. નાગરભાઈ કરીને જે હરિભક્ત સોજાના હતા એમને શ્રીજી મહારાજ તેડવા આવ્યા હતા. Alright. Next question. Question number 7. શ્રીહરિએ લક્ષ્મીબાઈની કેવી રીતે કાળમાં રક્ષા કરી? હાઉ ડીડ શ્રીહરિ પ્રોટેક્ટ લક્ષ્મીબાઈ ઇન કાળ? રેડ જુવારની કોઠી બતાવીને, બ્લુ લોટની કોઠી બતાવીને, યલો મગની કોઠી બતાવીને અને ગ્રીન બાજરીની કોઠી બતાવીને. Your options are red container of sorghum, blue container of flour, yellow container of moong and green container of millet. શ્રીહરિએ લક્ષ્મીબાઈની કેવી રીતે કાળમાં રક્ષા કરી? વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ. યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. મગની કોઠી બતાવીને મયારામ ભટ્ટ ગઢપુરથી પાછા આવ્યા મહારાજનો સંદેશો લઈ અને મગની કોઠી બતાવીને ભગવાને કાળ નિર્ગમમાં રક્ષા કરી. રાઈટ. ક્વેશ્ચન નંબર 8 ભક્તજનો. ઓળા ગામના પ્રેમી ભક્તનું નામ શું હતું? વોટ વોઝ ધ નેમ ઓફ ડિવોટી ઓફ ઓળા વિલેજ? રેડ રતનબાઈ, બ્લુ રમાબાઈ, યલો જતનબાઈ and green Ladlibai. Your options are red Ratanbai, blue Ramabai, yellow Jatanbai and green Ladlibai. ઓળા ગામના પ્રેમી ભક્ત કોણ હતા? વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ. રેડ ઇઝ કરેક્ટ આન્સર. રતનબા ઓળા ગામના. Right. Next question. Question number 9. શ્રીહરિની દ્રષ્ટિ થતા રતનબાઈને ડેશના દર્શન થયા. શેના દર્શન થયા? બેઝિકલી રેડ અક્ષરધામ, બ્લુ ભૂમાલોક, yellow Vaikut and green Swarg. After seeing Shrihari, Ratanbai got darshan of dash. Your options are red Akshardham, blue Bhumalok, yellow Vaikut and green Swarg. Very good ભક્તજનો. બધા જ ભક્તોનો સાચો જવાબ. રેડ is the correct answer. અક્ષરધામના દર્શન થયા. ભગવાનના દર્શન થતા રતનબાને અક્ષરધામના દર્શન થયા. Alright ભક્તજનો. Next question. Question number 10. સૂતક તો તમારાથી છેટું રહે. આ વાક્ય રતનબા ડેશને કહે છે એટલે કે કોને કહે છે? સૂતક stays away from you
is the statement Ratanba says to who? Red Lakshmibai, blue Srihari, yellow Sujanba, and green Nagarbai. Your options are red Lakshmibai, blue Srihari, yellow Sujanba, and green Nagarbai. વેરી ગુડ ભક્તજનો, ખૂબ ખૂબ ધન્યવાદ. બધા જ ભક્તોનો સાચો જવાબ. ભગવાનને રતનભાઈ કહેલું કે સૂતક તો તમારાથી 100 ગાઉ છેટું રહે. Alright, ભક્તજનો, next question. Question number 11. રતનબાને કેવી વૃત્તિ હતી? How was the રતનબા's instinct? રેડ ઈર્ષાળુ, બ્લુ પરોપકારી, yellow માયાળુ, and green નિર્માની. Your options are red jealous, blue philanthropic, yellow kind, and green નિર્માની. રતનબાને કેવી વૃત્તિ હતી? હમણાં જ આપણે કથામાં સાંભળીશું. Only 64 of you got the correct answer. પરોપકારી વૃત્તિ હતી રતનબાને. Alright, next question. Question number 12. ઓળા ગામમાં કેટલા પ્રસાદીના સ્થાન છે? How many પ્રસાદી places are there in Ola village? Red 7, blue 5, yellow 3, green 4. Your options are red 7, blue 5, yellow 3, and green 4. ઓળા ગામમાં કેટલા પ્રસાદીના સ્થાન છે? વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ. ઓળા ગામમાં 3 પ્રસાદીના સ્થાન આવેલા છે. Alright, next question. Question number 13. શ્રીહરિ ઊંઝા પધાર્યા ત્યારે બધા ભક્તો શું લાવ્યા? What did all the Haribhakts bring when Srihari reached Unja? Red Srifal, blue Har, yellow Carry, and green Sitafal. Your options are red coconut, blue garland, yellow mango, and green custard apple. ભગવાન જ્યારે ઊંઝા પધાર્યા ત્યારે ભક્તો શું લઈને આવ્યા હતા? વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. શ્રીફળ લઈને બધા ભક્તો ભગવાનનું સ્વાગત કરવા પધારેલા. શ્રીફળ એ સુકનવંતું ગણાય. Alright, next question. Question number 14. તળાવમાં લીલ કેમ રહેતી હતી? Why did Lil was living in that lake? Red વરસાદથી, blue શ્રાપથી, yellow ગંદકીથી, and green ખુશીથી. Your options are red due to rain, blue due to curse, yellow due to dirt, and green due to happiness. ઊંઝાનો સુંદર પ્રસંગ આપણે હમણાં જ સાંભળ્યો કથામાં. વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ. શ્રાપથી, મહાત્માના શ્રાપથી એ તળાવમાં લીલ થઈ ગઈ હતી. Alright, we are halfway down, ભક્તજનો. Question number 15. મહાનુભાવાનંદ સ્વામી પૂર્વજન્મમાં કોણ હતા? Who was મહાનુભાવાનંદ સ્વામી in પૂર્વજન્મ? રેડ માર્કંડેય મુનિ, બ્લુ રાજા,
yellow Sankadik, and green Bharat. Who was Mahanubhavananda Swami and his previous birth? Your options are red Markandeya Muni, blue the king, yellow Sankadik, and green Bharat. વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ માર્કંડેય મુનિ હતા. મહાનુભાવાનંદ સ્વામી એ માર્કંડેય મુનિ કે જેમણે શ્રીહરિનું નામકરણ કરેલું એ હતા. રાઈટ ભક્તજનો. નેક્સ્ટ ક્વેશ્ચન 16 નંબર. ઊંઝામાં એક દિવસમાં કેટલા પરમહંસોને દીક્ષા આપી? હાઉ મેની પરમહંસ વેર ઇનિશિએટેડ ઇન વન ડે ઇન ઊંઝા? રેડ 17, બ્લુ 16, yellow 18, and green 15. Your options are red 17, blue 16, yellow 18, and green 15. ઊંઝા ગામમાં એક દિવસમાં કેટલા સંતોને દીક્ષા આપી? વાવ, બિફોર ટાઈમ અને બધાનો સાચો જવાબ. વેરી ગુડ. 18 પરમહંસોને મહારાજે દીક્ષા આપેલી ઊંઝામાં એક જ દિવસમાં. વેરી ગુડ ભક્તજનો. નેક્સ્ટ ક્વેશ્ચન 17 નંબર. મહાનુભાવાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? વેર વોઝ મહાનુભાવાનંદ સ્વામી બોર્ન? ઓપ્શન્સ રેડ દસુ, બ્લુ કડુ, યલો કડા, એન્ડ ગ્રીન લડુ. મહાનુભાવાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન્સ આર રેડ દસુ, બ્લુ કડુ, yellow kada, and green ladu. Yellow is the correct answer. Kada ગામ. બધા જવાબ એ રીતે નજીક નજીક એટલે મૂક્યા હતા કે તમે બરાબર યાદ રાખ્યો હોય, કારણ કે બધા નજીક નજીકના કડુ કડા દસુ આ બધા નામમાં થોડું કન્ફ્યુઝ થઈ જાય, પણ કડા ગામમાં મહાનુભાવાનંદ સ્વામીનો જન્મ થયો હતો એ બાને આપણને યાદ રહે. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 18. સેવાદાસ દ્વારકામાં કેટલા વર્ષ સેવા કરી? How many years did Sevadas serve in Dwarka? Red 9, blue 12, yellow 10, and green 11. Your options are red 9, blue 12, yellow 10, and green 11. Wow. You guys are so quick today. આજે બધાના જવાબ ફટાફટ આવી જાય ટાઈમ પૂરો થાય પહેલા, અને સાચા જવાબ. ખૂબ સુંદર. બધા ધ્યાન રાખીને બહુ સરસ કથા સાંભળો છો. 12 is the correct answer. 12 વર્ષ સુધી સેવાદાસે દ્વારકામાં સેવા કરી. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 19. આ પૃથ્વી કોણ સ્થિર રાખી રહ્યું છે? Who is keeping this earth stable? Red બ્રહ્મા, બ્લુ ઋષિમુનિ, yellow પરમેશ્વર, and green વિરાટ પુરુષ. Your options are red Brahma, blue Rishi, yellow Parameshwar, and green Virat Purush. હવે વચનામૃતના ક્વેશ્ચન ચાલુ થયા ભક્તજનો. $57 of you got correct answer. વચનામૃત જે સ્વામીએ કીધેલા છે એ પ્રમાણે વાંચવાનો આગ્રહ રાખજો, તો મહારાજ રાજી થાય, વચનામૃતનું વાંચન થાય અને આ સુંદર ક્વિઝમાં તમારા જવાબ પણ સાચા આવે. પરમેશ્વર, આ પૃથ્વી પરમેશ્વરની રાખી સ્થિર રહે છે, ભગવાનની રાખી સ્થિર રહે છે, એટલે યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓલરાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 28. કયા વચનામૃતમાં શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી પોતાની નાસિકા સામું જોઈ રહ્યા? રેડ ગઢડા પ્રથમનું 27મું, બ્લુ ગઢડા પ્રથમ પ્રકરણનું 26મું, યલો ગઢડા પ્રથમ પ્રકરણનું 23મું, and green ગઢડા પ્રથમ પ્રકરણનું 25મું વચનામૃત.
In which Vachanamrut Sriji Maharaj was looking at his nose for a few minutes? Red is the correct answer. ગરડા પ્રથમ પ્રકરણનું 27માં વચનામૃતમાં ભગવાન અર્ધ ઘડી સુધી પોતાની નાસિકા સામું જોઈ રહ્યા અને પછી વચનામૃતની શરૂઆત થાય છે. Alright. Next question, ભક્તજનો. Question number 21st. Multi-select. Okay. ભગવાન વિના અન્ય સ્પર્શને રસિક ભક્ત કેવો જાણે છે? તમે એકથી વધારે જવાબ સિલેક્ટ કરી શકો અને પછી સબમિટ કરવાનું. How does a રસિક devotee knows other touches without God? Red, સડેલો કૂતરો. Blue, બળતો અગ્નિ. Yellow, કાળો નાગ. And green, નરકનો ઢગલો. Your options are red, rotten dog. Blue, blazing fire. Yellow, black cobra. And green, hell. So blue and yellow are the correct answers. મહારાજે કીધું કે ભગવાન વિના અન્ય સ્પર્શને ભગવાનનો જે રસિક ભક્ત હોય એ બળતો અગ્નિ અને કાળા નાગ જેવો જાણે. So blue and yellow are the correct answers. All right, ભક્તજનો. Next question. Question number 22nd. સંવત 1876 પોષ સુધી એકાદશીના દિવસે શ્રીજી મહારાજના કાન પર ડેશ ફૂલો લગાવવામાં આવ્યા હતા. Red, ગુલદાવદી. Blue, ચંપો. Yellow, gulab. And green, mogra. On the day of Samvat 1876, Posh Sud 11th, dash flowers had been placed upon Sriji Maharaj's ear. Options are red, guldavdi. Blue, champo. Yellow, roses. And green, mogra. Red is the correct answer. ગુલદાવદીના પુષ્પો ભગવાનના કાન ઉપર વિરાજમાન હતા. રાઈટ ભક્તજનો, થોડા ક્વેશ્ચન રહ્યા છે એટલે બધા ભક્તો થોડી ઝડપ રાખજો અને સાચો જવાબ આપજો. જેટલી ઝડપ રાખશો એટલો તમારો આગળ નંબર આવશે. ક્વેશ્ચન નંબર 23rd. ટ્રુ ઓર ફોલ્સ? રસિક કીર્તન ગાતા ગાતા ભગવાનના સ્વરૂપમાં રસ જણાય તો ઠીક છે. If a person is attracted only by Bhagwan's Swarup while singing Rasik Kirtan, then that is fine. સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. The statement is true. મહારાજે કીધું કે રસિક કીર્તન ગાતા ગાતા ભગવાનના સ્વરૂપમાં રસ જણાય તો ઠીક, નહીં તો ગાયું એ ના ગાયા જેવું છે, મહારાજે કીધું. Right, question number 24th. ભગવાન અને ભગવાનના સંત તેના વિશે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય તો તેનો ડેશ જાણવો. રેડ, ઉપરના બંને. બ્લુ, અવિવેકી. યલો, મૂર્ખ. અને ગ્રીન, એક પણ નહીં. એટલે આમાં ઉપરના બંને એટલે જે બે જે બાકીના જવાબ છે બે સાચા છે અને એક પણ નહીં, એટલે આમાંથી એક પણ જવાબ સાચો નથી. અવિવેકી. Blue is the correct answer. All right, next question. Question number 25th.
રસિક ભક્ત પંચ વિષય ડેશ સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય અને ડેશ સંબંધી હોય તેને વિશે અતિશય અભાવે યુક્ત થાય. રેડ ભગવાન અને ભગવાન બે જગ્યા છે એટલે પહેલામાં એક શબ્દ ફિટ કરવાનો, બીજામાં બીજો શબ્દ ફિટ કરવાનો રીતે. બ્લુ જગત અને ભગવાન, યલો જગત અને જગત, ગ્રીન ભગવાન અને જગત. A person who has intense love for Panchvisha is related to dash and an intense dislike for dash Panchvisha is a true Rasik Bhakta. Green is the correct answer. રસિક ભક્ત પંચ વિષય ભગવાન સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય અને જગત સંબંધી હોય તેને વિશે અતિશય અભાવયુક્ત થાય. બે શબ્દ મૂકીએ એટલે આપણને તરત ખ્યાલ આવી જાય એવો ક્વેશ્ચન હતો. વચનામૃતનો હતો. વચનામૃત વાંચ્યું એને તો આવડે જ. સો ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓલરાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 26. ઘનશ્યામ મહારાજનું નામકરણ ડેશ ઋષિએ કર્યું હતું. ઘનશ્યામ મહારાજ વોઝ નેમ્ડ બાય ડેશ સેજ. રેડ ભૃગુ ઋષિ, બ્લુ માર્કંડેય મુનિ, yellow Bhagirath Rishi, and green Durvasa Muni. Your options are red Bhrigu Rishi, blue Markandeya Muni, yellow Bhagirath Rishi, and green Durvasa Muni. વેરી ગુડ ભક્તજનો. બધા જ ભક્તોનો સાચો જવાબ. માર્કંડેય મુનિએ ભગવાનનું નામકરણ કર્યું હતું. આપણે જવાબ પહેલા જ આપી દીધો હતો એ આગળના બીજા ક્વેશ્ચનમાં, અને સ્વામી હમણાં જ જો કે કથામાં કીધું હતું. ઓલરાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. With 3 more question. વાલા આવો અમારે ઘેર રે વારી જાઉં વાલમજી. આ કીર્તનના રચયિતા કોણ છે? હુ ઇઝ ધ કમ્પોઝર ઓફ ધીસ કીર્તન? વાલા આવો અમારે ઘેર રે વારી જાઉં વાલમજી. રેડ નિત્યાનંદ સ્વામી, બ્લુ કૃષ્ણાનંદ સ્વામી, yellow બ્રહ્માનંદ સ્વામી, and green મુક્તાનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે. yellow is the correct answer. વાલો આવો અમારે ઘેર રે વારી જાઓ આલમજી. બ્રહ્માનંદ સ્વામી આ કીર્તનના રચયિતા. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 28. તમારી મૂર્તિ વિના મારા નાથ રે. આ કીર્તનના રચયિતા કોણ છે? હુ ઇઝ ધ કમ્પોઝર ઓફ ધીસ કીર્તન? તમારી મૂર્તિ વિના મારા નાથ રે. રેડ મુક્તાનંદ સ્વામી, બ્લુ બ્રહ્માનંદ સ્વામી, yellow પ્રેમાનંદ સ્વામી, and green કૃષ્ણાનંદ સ્વામી. પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે. ઘણા બધા ભક્તો ખૂબ ભાવથી ગાતા હશે કીર્તન ભગવાનની મૂર્તિને સંભાળીને. વેરી ગુડ ભક્તજનો. We have 2 more questions left. Question number 29. ભગવાનના સ્વરૂપમાં રસિક પ્રીતિના બીજો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય એવો અમારો બળવાન વિચાર છે. આ વાક્ય કોણ બોલે છે? રેડ શ્રીજી મહારાજ, બ્લુ ગોપાળાનંદ સ્વામી, yellow બ્રહ્માનંદ સ્વામી, and green મુક્તાનંદ સ્વામી. Who said this sentence? My thoughts are so powerful that if any other wishes comes in the way of rasic love for Bhagwan Swarup, its head would be cut off. Who said this? Your options are red Sriji Maharaj, blue Gopalanand Swami,
Yellow Brahmanand Swami and green Muktanand Swami. Who said this sentence? Red is the correct answer. શ્રીજી મહારાજે આ વાક્ય કહ્યું છે વચનામૃતમાં. Right. And last question, ભક્તજનો, for today's quiz. Get ready. True or false? પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે અને હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા ભગવાન તે વતે જ થાય છે. સાચું છે કે ખોટું? The statement is true. Blue is the correct answer. All right. So we conclude today's quiz number 26. લગભગ 6.5 મહિનાથી આપણે સુંદર મહારાજના ચરિત્રોની કથા સાંભળી અને સુંદર ક્વિઝ સાંભળી રહ્યા છે. ભક્તજનો, બધા જ ભક્તો ખૂબ ભાવથી આમાં ભાગ લઈ રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ છે. મહારાજનો રાજીપો સર્વ ભક્તજનો ઉપર ઉતરે એવી પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાર્થના કરીએ. દર શનિવારે 4 થી 5 કથાનો સમય અને 5 થી 6 ક્વિઝ. ત્યાર પછી ચેરિલ મંદિરનો કાર્યક્રમ ચાલુ રહેશે, પણ 4 થી 5 અને 5 વાગ્યાથી આપણે ક્વિઝ રમીએ છીએ. તો સર્વ ભક્તજનો દર શનિવારે બીજા ભક્તોને લઈને એને જરૂરથી આ ગેમમાં કથામાં જોડાવાનો પ્રયત્ન કરજો. તો ફરી પાછા આપણે આવતા શનિવારે મળીશું. ત્યાં સુધી સર્વ ભક્તજનોને જય સ્વામી.